સ્પીડમાં કાર ચલાવતા શખ્સોનો આતંક યથાવત. ગાંધીનગરમાં મોંઘીદાટ કાર લઈને નીકળેલા વત્સલ કારિયાએ વૃદ્ધનો ભોગ લીધો. મુકુલ મિશ્રા નામના વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું છે. ખા રોડ પર બીએમડબલ્યુ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. રોડ પર બેફામ સ્પીડમાં દોડતી કારના ચાલકને એક્ટિવા ન દેખાઈ. સામે આવતી એક્ટિવાને અડફેટે લઈને બીએમડબલ્યુ કાર વૃક્ષ સાથે અથડાઈ. અકસ્માતમાં એક્ટિવા સવાર વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું. કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પોલીસ આરોપી વત્સલ કારિયાનું મેડિકલ ચેકઅપ કરાવશે. વત્સલ કારિયા રાજકોટનો વતની છે, જેણે પૂરપાટ ઝડપે કાર દોડાવી અકસ્માત સર્જ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, આજે બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો હતો, તેના કાર ચાલકનું નામ સામે આવ્યું છે વત્સલ કારિયા. તેની સામે હાલમાં શું કાર્યવાહી ચાલી રહી છે? ધરપકડ કરાઈ કે કેમ? બિલકુલ વત્સલ તેને સામે અટકાયતી પગલા ભરી દેવામાં આવ્યા છે. પોલીસે ધરપકડની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. આરોપી મૂળ રાજકોટનો વત્સલ કારિયા હોવાનું વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. પોલીસ આરોપી સામે જે કાર્યવાહી ધરપકડની કરી રહી છે તેની પહેલા તેનો મેડિકલ ટેસ્ટ છે તે પણ કરાવશે. આ જે આરોપી છે તેના ઉપર આક્ષેપ છે કે તે નશાની હાલતમાં કાર હંકારતો હતો અને એના માટે પોલીસ તેનું જે છે મેડિકલ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. મેડિકલ ટેસ્ટ જે કરાવશે તેની અંદર પ્રૂફ થશે કે તે નશામાં હતો કે કેમ. આ જે સમગ્ર પ્રક્રિયા જે થશે પોલીસ સાથે રહેશે અને મેડિકલ જે છે તેની પ્રક્રિયા મેડિકલ તપાસણી જે છે તે કરવામાં આવશે. ખાસ આ જે આરોપી છે તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંચાલક હોવાની પ્રાથમિક માહિતી જે છે તે આપવામાં આવી છે અને તેની સામે ધરપકડની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે. રાજકોટથી જે તે અહીંયા ગાંધીનગર આવ્યો હતો અને ગાંધીનગરમાં તેની જે સાસરી છે તે પણ આ જે અકસ્માત છે તેની આસપાસ હોવાની વિગતો મળી રહી છે અને તેની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે. અડાલજ પોલીસ જે છે તે વધુ કાર્યવાહી કરી રહી છે. બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર.